સહકાર ભારતીના 48મા સ્થાપના દિવસની ઉજવણી ભરૂચના રેવા ભવન સંઘ કાર્યાલય લિંક રોડ ખાતે કરવામાં આવી હતી। વૃદ્ધિ, શુદ્ધિ અને સમૃદ્ધિના મંત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય બિન રાજકીય સહકારી સંગઠન સહકાર ભારતીના 48મા સ્થાપના દિવસની ઉજવણીમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠાના પ્રમુખ અને સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્ય સહકારી સંઘ લિમિટેડ અમદાવાદના વાઇસ ચેરમેન રવિન્દ્રસિંહ રાણા તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય મત્સ્ય પ્રકોષ્ઠ પ્રમુખ સહકાર ભારતીના જયંતિભાઈ કેવટ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સુરેશભાઈ આહિર સર્વ પ્રકોષ્ઠ પ્રમુખ ગુજરાત પ્રદેશ સહકાર ભારતી, નિરલભાઈ ઠાકોર જિલ્લા મહામંત્રી સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિકભાઈ ગુજ્જર જિલ્લા સંગઠન પ્રમુખ, રાજેન્દ્રભાઈ સુતરિયા જિલ્લા ઉપાધ્યક્ષ અને કાર્યક્રમના સંયોજક સહકાર ભારતી તેમજ દીપકભાઈ પટેલ અને નરેશચંદ્ર એસ રાણાએ જહેમત ઉઠાવી હતી। મને લાગે છે કે પૂજ્ય વકીલ સાહેબના જે કંઈ વિચારો હતા, સિદ્ધાંતો હતા, આદર્શો હતા, આજે ભરૂચ જિલ્લો સ્થાપના દિવસે ઉજવે છે તો એમના વિચારોની પ્રસ્થાપના, એમના વિચારોને દીપક તરીકે પ્રજ્વલિત કરવા માટેની જે ભાવના ભરૂચ જિલ્લાના કાર્યક્રમને સરસ બનાવવા માટેનો જેમને પ્રયત્ન કર્યો ભરૂચ જિલ્લાની ટીમ, આપ સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ, વડીલો, સૌને મારા સફળ કાર્યક્રમ કરવા માટે અને સ્થાપના દિવસ ઉજવવા માટે આપ સૌને મારા હૃદયના અભિનંદન છે। સહકાર ભારતીનો અત્યારે જ નડિયાદ, બોટાદમાં, પાળિયાદમાં એક 2 દિવસનો પ્રદેશ સંમેલન, 6ઠું પ્રદેશ સંમેલન, એમાં 33 જિલ્લાઓમાંથી 488 ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આખા ગુજરાતમાં સહકાર ભારતીનું કામ ચાલે છે। એવું જાણીએ છીએ કે આપણો ભારત દેશ પ્રાચીન દેશ છે, આ હિન્દુ રાષ્ટ્ર છે, આ ગૌરવશાળી રાષ્ટ્ર છે। એ લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યક્રમની અંદર ગયો તો પહેલા આપણે કંઈક 30-35 થી ચાલતા હતા સભ્યો, તો એકાદ દિવસે 40 કંપનીઓ આપણી સાથે લઘુ ઉદ્યોગ ભારતીની અંદર જોડાય। તો આપણે પણ એક એવા કામ કરીએ કે જે પહેલા પ્રવાસ કરીએ, 2-3 મહિના ગામે ગામ પ્રવાસ કરીએ અને પ્રવાસ કરી અને એક ટીમ ઊભી કરીએ કે ભાઈ આ ગામ છે, આ ગામની અંદર આ મંદિર બનાવીએ, પેલું ગામ છે આની અંદર આ મંદિર બનાવીએ। કેટલાક શિક્ષિત દીકરા દીકરીઓ એવા છે કે શિક્ષિત દીકરા દીકરીઓને આપણે એક એવી સંસ્થા બનાવીએ કે જેનાથી સરકાર ક્ષેત્રનું જે આયોજન છે કે જે શિક્ષિત દીકરા દીકરીઓ એક મંદિર બનાવે સરકારી, અને એને પેટ્રોલ પંપ મળે, એને ગેસ પંપ મળે અને આર્થિક રીતે પગભર થાય, અને આર્થિક રીતે પગભર થાય તો આપણો જિલ્લો પગભર થાય, અને જિલ્લો પગભર થાય એટલે આપણું રાષ્ટ્ર પગભર થાય। તો મિત્રો, રાષ્ટ્રના વિકાસ માટે હું તમામ ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે સહકારી ક્ષેત્રના, તો વિનંતી કરું છું કે આ આપણે સહકારી ચેતનાનો ગામે ગામ પ્રચાર કરીએ, અને જેમ બને તેમ જે આપણને કેવટ સાહેબે કીધું કે ડિસેમ્બર 2025 સુધીની અંદર 50 કેન્દ્રો બનવા જોઈએ, પણ આપણે એવી તાકાત રાખીએ કે ડબલ કરી દઈએ, આપણે 100 બનાવીએ। અને આના માટે